તો એને લેવા જ પડે છે. એમ ભગવાનનું જે ભક્તિ પ્રત્યેનું જે જીવન બતાવ્યું છે, ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનનું ભજન કરતા કરતા તો બને છે એવું કે આજે છે ને ઘણા માણસો એવી વાતો કરતા હોય કે કોઈ નાનું બાળક ભગવાનનું નામ લેતું હોય ને, ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે ને, એટલે અન્ય માણસો એમ કે હજી તો નાની ઉંમર છે, હજી તું ક્યાં મોટો થઈ ગયો છે, હજી તો ઘણી વાર છે ભક્તિ કરવાની, ભજન કરવાની. અને નહીં, પૂર્વના જે સંસ્કારો છે એ સંસ્કારો હોય એ એનામાં ઉદિત થાય ને તો જ બાળપણમાં એને નામ લેવાનું યાદ આવે. જે નામ છે ને લે છે ને, કોઈ પણ માણસમાં જ્યારે બહુ વધારે પડતી ભક્તિ હોય, ભજન ભાવ હોય ને, ત્યારે સમજવાનું કે એનું આગલું કઈ કેવું કર્મ બાકી રહી ગયું છે, ભોગવા માટે પોતે આવ્યા છે. તો ભગવાન એટલા દયાળુ છે કે પોતે વિચાર કરે કે અમારો જીવ છે ને, કે ભક્તિ કરતા કરતા એમાં જ્યારે બાધકતા આવી હોય અને એનું ભજન પૂરું થઈ શક્યું ન હોય અને પોતાના દેહને છોડી દે નહીં, તો ભગવાન એને એવી ગતિમાં જન્મ આપે છે કે અમારો ભગત છે ને મારું ભજન કરે અને મારા માર્ગે આગળ આવે.